પીએચસી માં નર્સ કામ શું કરે એ તો ટેમ્પલેટમાં આપી છે. નર્સના મુખ્ય 4 કામ: પ્રિવેન્શન, પ્રમોશન, રિસ્ટોરેશન ઓફ હેલ્થ અને એલિવિએશન ફ્રોમ સફરિંગ. પ્રમોશનના ભાગરૂપે હેલ્થ એજ્યુકેશન આપે. કોમ્યુનિટીમાં જે લોકો છે બધાનું હેલ્થ અસેસમેન્ટ કરે. હેલ્થ અસેસમેન્ટ આપણે ભણ્યા છીએ. હેલ્થ અસેસ કરવી એટલે આરોગ્યની સ્થિતિનો અંદાજ કાઢવો. ઇમરજન્સી સર્વિસીસ આપે. રેફરલ સર્વિસીસ આપે. રેફરલ સર્વિસીસ એટલે જે સારવાર એનાથી ઉપલબ્ધ ના થઈ શકે એ સારવાર માટે આગળ પીએચસી કે આગળ પીએચસીમાં અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલી આપે. આશા વર્કર, આંગણવાડી વર્કર પોતાના અંડરમાં જે લોકો કામ કરતા હોય હેલ્થ પર્સોને એમને ટ્રેનિંગ આપે. ડાયને ટ્રેનિંગ આપે ડિલિવરી માટે. MCH ઇમ્પ્લિમેન્ટેશન કરાવે. મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થના જેટલા ભાગ છે એટલા બધા છે. ફેમિલી પ્લાનિંગમાં સપોર્ટ કરે. એક કન્સેપ્ટ છે હેલ્થ ફોર ઓલ. બાય 2000 AD. WHO દ્વારા જ્યારે પીએચસીની ડેફિનેશન ક્લિયર કરવામાં આવી અને એના માટેના આખા ડોક્યુમેન્ટ પબ્લિશ કરવામાં આવ્યો કે પીએચસી એટલે શું, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, ત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને WHO દ્વારા પણ એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો કે ભાઈ પીએચસીની ડેફિનેશનમાં જે દર્શાવી છે એ દરેક સુવિધાઓ દરેક દેશ ચોક્કસ સમય મર્યાદામાં ઉપલબ્ધ કરાવે. ટાઈમ લિમિટ કહીએ ને એ જે ચોક્કસ સમય મર્યાદા માટે ગાઈડલાઈન તૈયાર થઈ એને કહેવામાં આવે છે HFA. Concept is what? Health for all. દરેક વ્યક્તિના આરોગ્યની સંભાળ લેવી જોઈએ. એની સાથે લોકોને એક મેસેજ આપવામાં આવ્યો AFH. That is what? All for health. જે રીતે આરોગ્ય બધાના માટે છે એમ દરેક વ્યક્તિ એ આરોગ્યને પરસીવ કરવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. તો આ કન્સેપ્ટને હેલ્થ ફોર ઓલ અને ઓલ ફોર હેલ્થ તરીકે ઓળખવામાં આવે છે. ફોર્ચ્યુનેટલી ઈસવીસન 2000 સુધીમાં ઇન્ડિયાએ જે ટાર્ગેટ નક્કી કરેલા હતા એ મોટાભાગના ટાર્ગેટ અચીવ કરી લીધા છે. એની પછીનો નેક્સ્ટ રિવ્યુ 2010માં કરવાનો હતો. 2000ની પછીનો નેક્સ્ટ રિવ્યુ ક્યારે હતો? 2010માં. આપણા રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉક્ટર અબ્દુલ કલામે એનું જે વિઝન મૂકેલું છે એ વિઝન 2020 છે. 2020 સુધીમાં ભારતમાં ટેકનોલોજીનો પૂરો વિકાસ થવો જોઈએ. એટ ધ સેમ ટાઈમ ગરીબ વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં ફેસિલિટીઝ મળવી જોઈએ અને આ જ વિઝનની અંદર હેલ્થનો પણ સમાવેશ કરેલો છે કે શક્ય એટલા ઓછા લોકો એપિડેમિક દ્વારા રોગચાળામાં સપડાય, ઇન્ફેક્શન આગળ વધતું અટકે અને વ્યક્તિની મૂળભૂત હેલ્થની જરૂરિયાત છે એ પૂરી થાય. વિઝન
વિઝન 2020 કોણે આપેલું છે? ડોક્ટર અબ્દુલ કલામ. આ લખી લો. એ સિવાય પબ્લિક હેલ્થ નર્સ PHN ની વ્યાખ્યા આપણે કરેલી છે અગાઉ. આરોગ્ય કેન્દ્રની હેલ્થ સ્કીમમાં કોણ કોણ હોય? સૌથી પહેલા કોણ હશે? એમઓ. એમઓને શું કહીશું આપણે? મેડિકલ ઓફિસર, જે પોતે મેડિકલ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએટ હોય, MBBS હશે. PHC માં સર્જન ઉપલબ્ધ હોતા નથી, ફિઝિશિયન ઉપલબ્ધ હોતા નથી, ઓકેશનલ વિઝિટ પર હોઈ શકે. એક બી હોય, બ્લોક એજ્યુકેટર. બ્લોક એટલે PHC નો જે ભાગ પડતો હોય, એમાં આરોગ્ય શિક્ષણ માટે એક સ્પેસિફિક પર્સનને રાખવામાં આવેલા હોય છે. અને BEO પણ કહેવામાં આવે છે. BEO જ કહીશું આપણે. આની નીચે કોણ આવશે? PHN અથવા તો CHN, પબ્લિક હેલ્થ નર્સ. RN થશે. RN is what? Registered GNM. GNM ની નીચે MTHW હશે, હેલ્થ વર્કર. મેલ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર. ANM હોય, FHW હોય, MPHW હોય, SI હોય. સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ. then BEO માં જનરલી SI ને લેતા હોય છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ. FHW એટલે તમે. TBA હશે. નેક્સ્ટ ઇઝ TBA. આ રેગ્યુલર ના હોય તો PHC માં ભરતી થતી હોય છે. ટ્રેન્ડ બસ આસિસ્ટન્ટ. ગુજરાતીમાં જેને દાઈ કહીએ, દાયણ. કારણ કે આપણે જાણીએ છીએ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ નથી થયું કે દરેક ગામમાં તમે ANM GNM ને મૂકી શકો. એટલે હજુ પણ દૂર દરાજના ગામમાં જે ટ્રેડિશનલ દાયણ હોય, જે પહેલેથી ડિલિવરી કરાવવાની જેને
આવડત છે. વારસાગત રીતે મોટા ભાગે ચાલ્યા કરતું હોય. એક બેન દાયણનું કામ કરતા હોય ગામમાં ડિલિવરી કરાવવાનું, પછી એ ડિલિવરી કરાવતા કાં તો પોતાની દીકરી અને મોટા ભાગે પોતાના દીકરાની વહુને શીખવે અને આ રીતે વારસો આખો ચાલ્યા કરે. ગવર્મેન્ટે શું કરેલું છે, જે ટ્રેડિશનલ દાયણ હોય ગામમાં એમને અમુક દિવસની 15 દિવસની ટ્રેનિંગ આપી અને એને એસેપ્ટિક મેથડ શું કહેવાય, જેના કારણે ચેપ ના લાગે, સાધન સામગ્રી કઈ વાપરવી જોઈએ, કઈ પરિસ્થિતિમાં સગર્ભાને ઇમરજન્સી કેર પ્રોવાઈડ કરી અને ફટાફટ 108 બોલાવીને ટ્રાન્સફર કરવી જોઈએ, રેફર કરવી જોઈએ, આ બધી બાબતો કોને શીખવવામાં આવે, ટીવીએને. અને એને પર ડિલિવરી અમુક ચોક્કસ મહેનતાણું આપવામાં આવતું હોય છે. બે પ્રકારે ડિલિવરી થાય, આપ સમજો છો બધા. એક ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી હશે, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી મતલબ હોસ્પિટલ ડિલિવરી, હોસ્પિટલમાં, અને એક ડોમેસ્ટિક મિડવાઇફરી કહીએ. ડોમેસ્ટિક મિડવાઇફરી એટલે ઘરે ડિલિવરી થતી હોય. મોટા ભાગે પ્રાઇમરી ડિલિવરી ઘરે કરાવવી, પ્રાઇમરી પારા હોય, પ્રાઇમરી ડિલિવરી હશે તો ઘરે કરાવવી જોઈએ નહીં, પણ મલ્ટી ડિલિવરીમાં બીજી કે એની પછીની ડિલિવરીમાં તમે ઘરે કરાવો તો ચાલે. AWW હશે. AWW એટલે આંગણવાડી વર્કર. દર 1000ની વસ્તીએ એક આંગણવાડી હોવી જોઈએ. એટલે ગામમાં જો 2000ની વસ્તીનું ગામ છે તો ત્યાં કેટલા આંગણવાડી કેન્દ્ર હશે? 2 આંગણવાડી કેન્દ્ર હોય. એક આંગણવાડીમાં એક આંગણવાડી વર્કર હોય અને એક આસિસ્ટન્ટ હોય. તેડાગર કહીએ છીએ. તેડાગર શબ્દ એટલા માટે વાપરવામાં આવે કે બાળકોને એ લઈ આવી અને મૂકે, દરરોજ લેવા જવાનું મૂકવા જવાનું હોય આજુબાજુના ફળિયામાં, એટલા માટે થઈને એને આસિસ્ટન્ટ હોય. આંગણવાડીના જે આસિસ્ટન્ટ હોય એ રસોઈ બનાવવામાં મદદરૂપ થાય, બાળકોને લાવવામાં મૂકવામાં. બાળકો આંગણવાડી કેન્દ્ર છે, નાનું બાળક હશે તો ઝાડુ પેશાબ કરે કદાચ, તો એની બેબીની કેર લેવા માટે થઈને એક પર્સન આસિસ્ટન્ટ હોય, આંગણવાડીના આસિસ્ટન્ટ, એને તેડાગર કહીએ. જેનું મેઇન કામ હેલ્થ વર્કર તરીકેનું હોતું નથી, એ આંગણવાડી વર્કરને હેલ્પ કરે. રજિસ્ટર એટસેટ્રા મેન્ટેન કરવાનું કામ કોનું હોય? આંગણવાડી વર્કર. આંગણવાડી વર્કર ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન વર્કિંગ in a grassroots level for the health sector in India. ભારતમાં ગ્રાસરૂટ લેવલ કોને કહેશું? પાયામાં, આરોગ્યમાં છેવાડામાં જાઓ છો તમે, પ્રાઇમરી લેવલે. પ્રાઇમરી લેવલમાં પણ શરૂઆતની વ્યક્તિ છે એ કોણ છે? આંગણવાડી વર્કર. આંગણવાડી વર્કર વિશે ભવિષ્યમાં વાત કરીશું, એની જે લાયકાત એક્સેટ્રા હોય. તો મોટા ભાગે જે તે ગામમાં જેના મેરેજ થયેલા હોય એવી વ્યક્તિને આંગણવાડી વર્કર તરીકે પસંદ કરવામાં આવતી હોય છે. અને કારણ કે એ 1000ની વસ્તીમાં 4-5 ફળિયા કે 10 ફળિયા હોય, વધારે હોતું નથી, એટલે દરેક વ્યક્તિને આંગણવાડી વર્કર ઓળખતી હોય, એમને હેલ્થ એજ્યુકેશન આપે. જે બેસિક હેલ્થ પ્રોગ્રામ છે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં આંગણવાડી વર્કર હેલ્પફુલ થાય. આશા વર્કર આમાં લીધેલી નથી, રેગ્યુલર પીએચસી પર રિપોર્ટિંગ થતું હોય છે. આશાનું ફૂલ નેમ શું થાય છે? સોશિયલ એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ. અને એ એટલે એ માટે સારો શબ્દ મને ગયો મગજમાંથી.
Accredited એટલે માન્ય. Accredited social, yes please, and health activist. ગામમાં એક એવી વ્યક્તિ જેને ગવર્મેન્ટે એક્રેડિટ કરી છે, માન્યતા આપી છે, એનું કામ સામાજિક અને આરોગ્ય સંબંધિત બાબતોની કેર લેવાનું છે. એ સિવાય પીઓન હશે, જીપ આપેલી હોય, જીપ સાથે એક ડ્રાઈવર હશે. રેગ્યુલર એમ્પ્લોયીમાં આશા નહીં હોય, આંગણવાડી વર્કર નહીં હોય અને ટીડીએ નહીં હોય. બાકીના બધાને હેલ્થ ડિપાર્ટમેન્ટ પગાર ચૂકવે છે, જ્યારે આ લોકોને પગાર તાલુકા પંચાયતનું હેલ્થ ડિવિઝન ICDS અંતર્ગત ગુજરાતમાં સમાવેશ થાય છે. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સંકલિત બાળ વિકાસ યોજના, કશે વાંચવું હોય તો ICDS તાલુકા પંચાયતમાં આવે. એટલે આશા વર્કર, આંગણવાડી વર્કર અને ટીડીએ મોટા ભાગે એ કોનામાં આવશે? તાલુકા પંચાયતમાં આવશે. જ્યારે બાકી પીએચસી છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આવશે. હેલ્થ ડિપાર્ટમેન્ટ સીધો ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસમાં આવે. DHO ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસ લખી લેજો. બહેનો, આપણે 8:30 થી 9:30 કાલે લેક્ચર ચાલુ રાખીએ છીએ, સો દેટ કોર્સ કમ્પ્લીટ થઈ જાય.
દેવા દો ને. Comparison between institutional nurse and community નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, ઇન્સ્ટિટ્યુશનલ નર્સ ને શું કહીએ છીએ આપણે? Just tell me what is the difference? આ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ શું? ડેફિનેશન ખબર છે તમને? ઇન્સ્ટિટ્યુશનલ નર્સ કોને કહેવાય? જે હોસ્પિટલમાં રહી અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપે છે, જ્યારે કોમ્યુનિટી નર્સ ફિલ્ડમાં જઈ અને ટ્રીટમેન્ટ આપે છે. ઓકે, યસ. શું ડિફરન્સ? મુદ્દાઓ કયા કયા? પેશન્ટ પાસે જાય છે. ઓકે, બીજું કંઈ? ઇન્સ્ટિટ્યુશનલ નર્સ અહીંયા પેશન્ટ કોણ હશે? ઇન્ડિવિજ્યુઅલ હશે. પેશન્ટના ત્રણ પ્રકાર જાણો છો તમે: ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી અને કોમ્યુનિટી. એક વ્યક્તિ સારવાર લે છે તો એને ઇન્ડિવિજ્યુઅલ કહીએ આપણે. ઇન્ડિવિજ્યુઅલમાં પેશન્ટની જ કેર લેવાની હોય. જ્યારે વ્યક્તિ માંદો પડે છે ત્યારે એની કેર લેવા માટે થઈ અને ફેમિલી હશે. ઘણી બધી વખત ચેપી રોગને ફેલાતો અટકાવવાનો હોય ત્યારે તમારે ખાલી પેશન્ટને ગાઈડન્સ આપશો કે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપશો એ પૂરતું નહીં હોય. તમારે કોને એજ્યુકેશન આપવું પડે? ફેમિલીને પણ. પેશન્ટની કેમ કેર લેવી અને એનો બ્રોડ સ્પેક્ટ્રમ આખો બ્લોક છે, કોમ્યુનિટી છે, એને પણ તમે એજ્યુકેશન આપો છો, ટ્રીટમેન્ટ આપો છો. અને અહીંયા પેશન્ટ કોણ હશે? ઇન્ડિવિજ્યુઅલ હશે. હોસ્પિટલમાં દાખલ ફેમિલી ના થાય, ઇન્ડિવિજ્યુઅલ થાય. અહીંયા પેશન્ટ કોણ છે? મોટા ભાગે ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી અને કોમ્યુનિટી. મોટા ભાગે ફેમિલી અને કોમ્યુનિટી ઉપર ફોકસ થતું હોય છે. બીજું, પેશન્ટ હોસ્પિટલમાં આવે છે નર્સ પાસે. અહીંયા નર્સ પેશન્ટ પાસે જાય છે. ડોક્ટરની ઇન્સ્ટ્રક્શન મુજબ પીએક્સ એટલે ટ્રીટમેન્ટ થાય. પીએક્સ વાપરશું, બરાબર છે. અહીંયા નર્સ પેશન્ટનું અસેસમેન્ટ કરી ટ્રીટમેન્ટ ડિસાઈડ કરે. ડોક્ટરની વધારે હેલ્પ, અહીંયા પણ ડોક્ટરની હેલ્પ મળી શકે, પણ અહીંયા નર્સે શું કરવાનું છે? ફક્ત ડોક્ટરની સૂચનાનું પાલન કરવાનું છે. એને બહુ ડિટેલમાં જવાની જરૂર રહેશે
નહીં. જ્યારે અહીંયા નર્સ પોતે જ ડૉક્ટર છે એમ માનીને ચાલવું પડશે. એને પૂરેપૂરો સિચ્યુએશન શું છે એ જાણવી પડશે. એના આધારે એટલે હેલ્થ એસેસમેન્ટ કરશે. હેલ્થ એસેસમેન્ટના આધારે ડાયગ્નોસિસ કરશે, નિદાન કરશે અને પછી ટ્રીટમેન્ટ ફાઇનલાઇઝ કરશે. ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય ટ્રીટમેન્ટ ફાઇનલાઇઝેશન હોસ્પિટલમાં ડૉક્ટર કરશે. એટલે ડૉક્ટરની સૂચના મુજબ ટ્રીટમેન્ટ અપાશે. પેશન્ટ દાખલ થયું, ડૉક્ટર કે આ દવા લેવાની, પછી એ ના કહી શકે. જ્યારે કોમ્યુનિટીમાં પેશન્ટ ડિસાઇડ કરશે કે એને ટ્રીટમેન્ટ લેવી કે નહીં લેવી. ટ્રીટમેન્ટનો નિર્ણય હોસ્પિટલ મેનેજમેન્ટ લે છે. અને અહીંયા ટ્રીટમેન્ટ લેવી કે નહીં તે પેશન્ટ ડિસાઇડ કરે. પેશન્ટ એ ઇન્ડિવિજ્યુઅલ પણ હોઈ શકે, હોસ્પિટલ પણ હોઈ શકે, કોમ્યુનિટી પણ હોઈ શકે. અહીંયા ઉદ્દેશ શું હશે? ટ્રીટમેન્ટનો હશે. એટલે કે મેઇન ઉદ્દેશ સારવારનો હોય. હોસ્પિટલમાં જાય એટલે પ્રિવેન્શન ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર હોતી નથી. એ બધું આવશે ખરું, પણ મુખ્ય ઉદ્દેશ કયો હશે? સારવાર. જ્યારે અહીંયા મુખ્ય ઉદ્દેશ કયો હશે? એજ્યુકેશન એટલે પ્રમોશન, અને બીજું અટકાયતી પગલાં લેવા. એટલે હેલ્થ વર્કર સારવાર કરે છે એ હકીકત છે, પણ હેલ્થ વર્કરનું મુખ્ય કામ તો એ છે કે રોગ ના થાય એના માટેના બધા પગલાં લેવા. એટલે પ્રિવેન્ટિવ એક્શન હશે, હેલ્થ એજ્યુકેશનના એક્શન હશે. જ્યારે અહીંયા એક્શન કયું હશે? ટ્રીટમેન્ટ. વાંચેલો હું તો સમજાય બધાને? સો these are main 5 differences we can say. કઈ રીતે કોમ્યુનિટી નર્સ અને હોસ્પિટલ નર્સ અલગ પડે છે. લખી દઈશું. આની સાથે આપણે યુનિટ નંબર 1 ને વિરામ આપીએ છીએ.
પ્રક્રિયા. Series of actions taken to achieve desired goal. આ રીતે હું વ્યાખ્યાયિત કરું તો ચાલશે. પ્રક્રિયા એટલે શું? પ્રોસેસ. કોઈ પણ પ્રોસેસને શું કહીએ આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો? સિરીઝ ઓફ એક્શન એટલે તબક્કાઓ. એક્શન ટેકન એટલે પગલાઓ લેવા. તબક્કાઓ વાર પગલા લેવા, કામગીરી કરવી એક પછી એક સ્ટેપ પર જઈને. દાખલા તરીકે હું કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ભણાવું છું તો આઈ વિલ સ્ટાર્ટ વિથ વોટ ડેફિનેશન શું છે, પછી પહેલું યુનિટ, બીજું યુનિટ. એક યુનિટ ભણી ગયા પછી એને સંબંધિત પ્રેક્ટિકલ તમે તૈયાર કરો, એના સંબંધિત જર્નલ તૈયાર કરો. ધેન આફ્ટર તમે શેમાં અપિયર થાવ? એક્ઝામમાં અપિયર થાવ. એક્ઝામમાં અપિયર થયા પછી રિઝલ્ટ આવે. રિઝલ્ટમાં પાસ થયા તો ઠીક છે, નાપાસ થયા તો ફરી વખત એક્ઝામ આપો. અલ્ટિમેટલી સબ્જેક્ટ ક્લિયર કરો. સબ્જેક્ટ ક્લિયર કર્યા આ રીતે બધા સબ્જેક્ટ ક્લિયર થાય પછી તમારી માર્કશીટ તૈયાર થાય. માર્કશીટમાં જો પાસ છો બધા સબ્જેક્ટમાં ધેન આફ્ટર તમે સર્ટિફાઈડ થાવ. તો ધેર આર સ્ટેપ્સ. તો એ સ્ટેપ્સમાં પહેલાં તો રજિસ્ટ્રેશન થાય તમારું, એડમિશન થાય, પછી લર્નિંગ થાય, લર્નિંગ પછી એક્ઝામિનેશન થાય, અસેસમેન્ટ થાય, એક્ઝામિનેશન પછી સર્ટિફિકેશન થાય. તમે એવું કહો તો મને કે એક કામ કરો ને પછી નિરાતે ભણ્યા કરશું, પહેલા સર્ટિફિકેટ આપી દો. ઇઝ ઇટ પોસિબલ? યુ કાન્ટ બાયપાસ. જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને તમે બાયપાસ કરી શકો નહીં. અને જેમાં બાયપાસ નથી થતા એને આખી જે પ્રક્રિયા છે એને આપણે પ્રોસેસ કહીએ છીએ. એ કોઈ પણ જગ્યાએ સરખી જ હોય. સિરીઝ ઓફ એક્શન્સ ટુ એચીવ, મેળવવા. ડિઝાયર્ડ ગોલ એટલે નક્કી કરેલ ગોલ. ગોલને ગુજરાતીમાં શું કહીશું આપણે? ઉદ્દેશ, ધ્યેય. ધ્યેય સુધી પહોંચવા માટે એક પછી એક જે સ્ટેપ્સ લેવામાં આવે આ આખી મેથડ છે એને આપણે પ્રોસેસ કહીએ છીએ. વોટ ઇઝ નર્સિંગ પ્રોસેસ? વોટ ઇઝ ધ ડિઝાયર્ડ ગોલ ઇન નર્સિંગ પ્રોસેસ? એમાં ગોલ શું હશે તમારો? પેશન્ટને રોગથી મુક્ત કરવું અથવા મુક્ત રાખવું. પેશન્ટને રોગ ના થાય એના માટે પ્રક્રિયા પ્રિવેન્ટિવમાં. એટલે મુક્ત રાખવું અથવા તો મુક્ત કરવું. જો રોગ થઈ ગયો છે તો એને રોગમાંથી મુક્ત કરવું. અને ગોલ પેશન્ટ રોગ રહિત હોય એ ગોલ છે. અને રોગ રહિત રાખવા માટે જે તબક્કાઓ આવશે એ પ્રોસેસ છે. ક્લિયર છે બધાને? ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર હોસ્પિટલ નર્સ માટેની નર્સિંગ પ્રોસેસ તમે ભણ્યા છો, જેના 5 તબક્કાઓ છે. કયા કયા? હેલ્થ અસેસમેન્ટ. અસેસમેન્ટ કર્યા પછી રોગ કેટલા પ્રમાણમાં છે, રોગિષ્ટ કન્ડિશન શું છે એ બાબતનું રોગનું નિદાન. નિદાન કર્યા પછી રોગ શું છે ખબર પડે પછી ટ્રીટમેન્ટ પ્લાન કરવી. ટ્રીટમેન્ટ પ્લાન થયા પછી ટ્રીટમેન્ટને નક્કી કરેલી ટ્રીટમેન્ટને ઇમ્પ્લિમેન્ટ કરવી. ઇમ્પ્લિમેન્ટ કરવી એટલે લાગુ પાડવી. ટ્રીટમેન્ટ ઇમ્પ્લિમેન્ટ થયા પછી કેટલા ટકા ફાયદો થયો? તમે જે એક્શન લીધા એના કારણે ટ્રીટમેન્ટ લાગુ પાડી મતલબ તમને ભણાવ્યા પછી પરીક્ષા લેવી જરૂરી છે. પરીક્ષા લીધા પછી તમને અંદાજ આવશે કે કેટલું તમને આવડ્યું છે. તો અસેસમેન્ટ એ પહેલું સ્ટેપ છે. ડાયગ્નોસિસ બીજું, પ્લાનિંગ ત્રીજું, ઇમ્પ્લિમેન્ટેશન ચોથું અને ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશનને ગુજરાતીમાં શું કહેશું? મૂલ્યાંકન.
પેશન્ટને ઇવેલ્યુએટ કર્યા પછી જરૂર લાગે તો ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરવાની પાછી. અને જો પેશન્ટ સાજું થઈ ગયું હોય, ઘરે જતું રહ્યું હોય તો એમને નર્સિંગ પ્રોસેસને અહીંયા ટર્મિનેટ કરો, પૂરી કરો. નહીતર પાછી પ્રોસેસ બીજા દિવસે ક્યાંથી શરૂ થાય? અસેસમેન્ટ. એને રીઅસેસમેન્ટ કહીએ તો ચાલે. બરાબર. અને અહીંયા સ્ટેપ 1. This is 1, 2, 3, 4, 5, then 1. This is the cycle. Nursing process is the continuous process till patient either get recovered or released from the hospital or die. કાં તો પેશન્ટ સાજું થઈ જાય અને એને ડિસ્ચાર્જ આપી દો, કાં તો પેશન્ટ સાજું થઈ શકે એમ નથી તો એને ટ્રાન્સફર આપી દો અથવા ઘરે મોકલી આપો, કાં તો પેશન્ટ મૃત્યુ પામે છે તો એને એટલે જ્યાં સુધી રજા ના આપો ત્યાં સુધી જે પ્રક્રિયા ચાલુ રહે, આ પ્રક્રિયાને શું કહીએ છીએ આપણે? નર્સિંગ પ્રોસેસ. આ હોસ્પિટલ નર્સિંગ પ્રોસેસ છે. Community nursing process is somehow same like hospital nursing process. પણ મેં અગાઉ જણાવ્યું એમ હોસ્પિટલની અંદર એક ઇન્ડિવિડ્યુઅલ છે અને એની સારવારનો જ ઉદ્દેશ હોય છે, જ્યારે કોમ્યુનિટીની અંદર સારવારનો મુખ્ય ઉદ્દેશ ઓછો હોય અને એ સિવાયના કયા હશે ઉદ્દેશ? પ્રિવેન્શનનો હશે અને હેલ્થ એજ્યુકેશનનો હશે. યસ, એ જ કહેવાના હતા. લખી લેશો. આવતીકાલે જ્યારે મળીએ બહેનો આપણે ત્યારે